આજની આપણે આ વિડીયોમાં લેક્ચરમાં તો ઇન્ટરનલ કમ્બશન એન્જિન એના 4 સ્ટ્રોક એન્જિન જે એનું વર્કિંગ આપણે જોઈશું. એન્જિનના ક્લાસિફિકેશનમાં આપણે એવી વાત કરી હતી કે એન્જિન બે પ્રકારના એના જે છે એ સ્ટ્રોકના આધારે હોય છે. એક જે છે એ 4 સ્ટ્રોક એન્જિન અને બીજું જે છે 2 સ્ટ્રોક એન્જિન. વોટી સ્ટ્રોક એ પણ આપણે ખબર છે કે પિસ્ટન જે વર્ટિકલ હોય તો તેના ટીડીસીથી લઈને એનું બીડીસી સુધીનું જે ડિસ્ટન્સ હોય એને કહેવાય સ્ટ્રોક, અને હોરિઝોન્ટલ એન્જિન હોય તો એનું ઇનર ડેડ સેન્ટરથી આઉટર ડેડ સેન્ટર, એટલે કે જમણી બાજુનું સૌથી મેક્સિમમ જેનો ટ્રાવેલિંગ પોઈન્ટ અને લેફ્ટ હેન્ડ સાઈડનો જે પોઈન્ટ હોય મેક્સિમમ જે એ મૂવ થઈ શકે એ બંને વચ્ચેના કોરસ્પોન્ડિંગ પોઈન્ટ વચ્ચેના ડિસ્ટન્સને, લિનિયર ડિસ્ટન્સને આપણે સ્ટ્રોક કહેવાય. બરાબર છે. હવે એ સ્ટ્રોક જે છે એ 4 સ્ટ્રોકની એક સાયકલ હોય તો એને 4 સ્ટ્રોક એન્જિન કહેવાય, અને 2 સ્ટ્રોકમાં એ સાયકલ કમ્પ્લીટ થતી હોય તો એને 2 સ્ટ્રોક એન્જિન કહેવાય. સાયકલ જે છે એટલે શું, તો આપણે થર્મોડાયનેમિક્સમાં તમે ભણી ગયા છો કે જુદી જુદી જે સાયકલ, ઓટો સાયકલ, ડીઝલ સાયકલ, તો જે ઓટો સાયકલ છે તેમાં 4 પ્રોસેસ જે છે એ તમે જોઈ ગયા છો: સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. એ 4 પ્રોસેસ જે છે આઈસી એન્જિનમાં થાય. એ ચારેય પ્રોસેસ માટે અલગ અલગ સ્ટ્રોક હોય. બરાબર છે. તો એને 4 સ્ટ્રોક એન્જિન કહેવાય. અને જો ચારેય પ્રોસેસ 2 સ્ટ્રોકમાં કમ્પ્લીટ થતી હોય તો એને 2 સ્ટ્રોક એન્જિન કહેવાય, જે આપણે ડિટેલમાં આગળ હવે જોવાના છીએ. તો 4 સ્ટ્રોક એન્જિન વિશે આપણે આજે જોઈશું. એમાં પણ જે છે પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનમાં પણ શું ડિફરન્સ છે એની પણ આપણે જે છે થોડીક વાત એ સાથે સાથે જોતા જઈશું. તો વોટ ઇઝ સ્ટ્રોક? બરાબર છે. તો વોટ ઇઝ સ્ટ્રોક, તો અહીંયા જે છે એ એવું લખેલું છે કે રેસિપ્રોકેટિંગ મોશન used in reciprocating engines and other mechanism is back and forth motion. જે કે પણ એન્જિનની અંદર જે મોશન થતી હોય છે એ કેવી હોય છે? રેસિપ્રોકેટિંગ હોય છે. એટલે ટુ એન્ડ ફ્રો અથવા બેક એન્ડ ફોર્થ, એટલે આગળ પાછળ થતી હોય છે લિનિયર ડાયરેક્શનમાં. Each cycle of reciprocation consists of 2 opposite motion. There is a motion in one direction and then motion back in the opposite direction. Each of these is called stroke. આપણે પણ જે વાત કરી કે ભાઈ પિસ્ટન જે છે એ સપોઝ જે છે એ એની જ્યારે પીક હાઈએસ્ટ વર્ટિકલ હોય ને જે એની ટોપ પોઝિશન ઉપર હોય સપોઝ જે છે તો એને ટીડીસી કહેવાય, અને જ્યારે નીચે આવે ને ત્યારે જે છે એની જે લોએસ્ટ પોઝિશન હોય તો એને એ આપણે કહીએ કે એ બોટમ ડેડ સેન્ટર જે છે તો એને આપણે બીડીસી તરીકે કહેતા હોય છે. તો એની જે એ ટીડીસી અને બીડીસી વચ્ચેનું જે લિનિયર ડિસ્ટન્સ જે છે એને જે છે આપણે કહેતા હોય છે સ્ટ્રોક. ધેટ ઇઝ કોલ્ડ સ્ટ્રોક. તો આપણે અગાઉ આપણે ક્લાસિફિકેશનમાં પણ આ વાત અને ટર્મિનોલોજી એસોસિએટેડ વિથ આઈસી એન્જિન એમાં પણ આ વાત આપણે સમજી ગયેલા છે. તો હવે આપણે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે ભાઈ સ્ટ્રોક એટલે શું. હવે આપણે જે વાત કરી કે 2 સ્ટ્રોક એન્જિન અને 4 સ્ટ્રોક એન્જિન, તો 2 સ્ટ્રોક એન્જિન એટલે શું ને 4 સ્ટ્રોક એન્જિન એટલે શું? તો 2 સ્ટ્રોક engine, a 2-stroke petrol engine is an internal combustion engine that completes the process cycle in one revolution of the crankshaft. હવે 1 revolution એટલે કે એક આટો છે કમ્પ્લીટ. એક રિવોલ્યુશન જે છે એટલે કે પિસ્ટન જે છે નીચેથી ઉપર આવે અને ઉપરથી નીચે છે ત્યારે એક રિવોલ્યુશન પૂરું થાય. એ પણ આપણે ડિટેલમાં હમણાં આગળ સમજવાના છીએ. પણ ટૂંકમાં એક રિવોલ્યુશનમાં અથવા તો 2 સ્ટ્રોકમાં, એક રિવોલ્યુશનમાં 2 સ્ટ્રોક હોય, 2 રિવોલ્યુશનમાં 4 સ્ટ્રોક હોય. એટલે આપણે જે હમણાં વાત કરી કે જે આખી સાયકલ જે છે એ 2 સ્ટ્રોકમાં અથવા તો એક રિવોલ્યુશનમાં એ કમ્પ્લીટ થતી હોય. ક્રેન્ક શાફ્ટનું એક રિવોલ્યુશન હોય, બરાબર છે, એક રોટેશન, એક રિવોલ્યુશન એટલે એક આરપીએમ, બરાબર છે. એટલે એક આખું સર્કલ રોટેશનનું પૂરું કરે 360 ડિગ્રીનું, તો એને એક રિવોલ્યુશન કહેવાય. અને એક રિવોલ્યુશનમાં 2 સ્ટ્રોક હોય એટલે પિસ્ટન ઉપરથી નીચે આવે અને નીચેથી ઉપર જાય ત્યારે એક રિવોલ્યુશન થયું કહેવાય. તો એક રિવોલ્યુશનમાં અથવા તો 2 સ્ટ્રોકમાં સાયકલ કમ્પ્લીટ થતી હોય, બધી પ્રોસેસ કમ્પ્લીટ થતી હોય તો એને 2 સ્ટ્રોક એન્જિન કહેવાય. અને એમાં એક પાવર સ્ટ્રોક આપણને મળતો હોય, એક સાયકલમાં એક વખત પાવર સ્ટ્રોક મળે. એ પણ ડિટેલમાં આપણે આગળ જોઈશું. ત્યાર પછી જે છે 4 સ્ટ્રોક એન્જિન શું છે, તો કે એમાં જે છે જે પ્રોસેસ જે છે એ 2 રિવોલ્યુશનમાં પૂરી થતી હોય. એક રિવોલ્યુશન એટલે 2 સ્ટ્રોક, તો 2 રિવોલ્યુશન એટલે 4 સ્ટ્રોક, એટલે 4 સ્ટ્રોકમાં કમ્પ્લીટ થતી હોય. અને એમાં જે એક પાવર સ્ટ્રોક મળે પણ 2 રિવોલ્યુશનમાં એકવાર મળે, બરાબર છે. એમાં જે છે પાવર સ્ટ્રોક મળે પણ 2 રિવોલ્યુશનમાં એકવાર મળે તો આપણે એને કહીએ છીએ કે એ
ફોર સ્ટ્રોક એન્જિન છે, બરાબર. એટલે કે ફોર સ્ટ્રોક એન્જિન જે છે એની સાયકલ 2 રિવોલ્યુશનમાં એક વખત કમ્પ્લીટ થાય, એક સાયકલ કમ્પ્લીટ થાય 2 રિવોલ્યુશન અથવા તો ફોર સ્ટ્રોક. તમને સ્ટ્રોક અને રિવોલ્યુશનનો સંબંધ હવે ખબર હોવી જોઈએ કે એક રિવોલ્યુશન એટલે કે એક આંટો 360 ડિગ્રી જ્યારે રોટેશન થાય ક્રેન્ક શાફ્ટનું એટલે એક રિવોલ્યુશન કહેવાય, એક સર્કલ પૂરું કર્યું કહેવાય, એક રાઉન્ડ પૂરું થયું. એમાં સ્ટ્રોક હંમેશા 2 હોય, એ પછી પેટ્રોલ એન્જિન હોય કે ડીઝલ એન્જિન હોય. એક રિવોલ્યુશનમાં સ્ટ્રોક જે છે એ 2 હોય, બરાબર છે. હવે એ 2 સ્ટ્રોકમાં સાયકલ પૂરી થાય તો એને 2 સ્ટ્રોક એન્જિન કહેવાય. અને એવા 2 એટલે ટૂંકમાં એક રિવોલ્યુશનમાં અથવા તો 2 સ્ટ્રોકમાં સાયકલ પૂરી થાય તો એને 2 સ્ટ્રોક એન્જિન કહેવાય. અને 4 સ્ટ્રોકમાં જો સાયકલ પૂરી થાય, 4 સ્ટ્રોક માટે કેટલા રિવોલ્યુશન જોઈએ? 2 રિવોલ્યુશન જોઈએ, કારણ કે એક રિવોલ્યુશનમાં 2 સ્ટ્રોક છે, તો 4 સ્ટ્રોક માટે 2 રિવોલ્યુશન જરૂર પડે. તો એ સાયકલ જે છે પછી ઓટો સાયકલ હોય કે ડીઝલ સાયકલ હોય, બરાબર છે. તો એ સાયકલની 4 પ્રોસેસ પૂરી થવા માટે જો 2 રિવોલ્યુશનની જરૂર પડે અથવા તો 4 સ્ટ્રોકની જરૂર પડે તો એને 4 સ્ટ્રોક એન્જિન કહેવાય, બરાબર છે. તો આ હવે ક્લિયર આપણે થઈ જવું જોઈએ. હવે આપણે વર્કિંગ જે છે ફોર સ્ટ્રોક એન્જિનનું વર્કિંગ જે છે એની વિશે આપણે ડિટેલમાં આગળ જોઈએ કે ફોર સ્ટ્રોક એન્જિન કઈ રીતે કામ કરે છે. વર્કિંગ ઓફ ફોર સ્ટ્રોક એન્જિન. તો પહેલાં આપણે બેઝિક જે વસ્તુ જે છે સમજીએ. કોઈ પણ એન્જિન હોય, પછી વેધર ઇટ ઇઝ એ એસઆઈ એન્જિન હોય ઓર સીઆઈ એન્જિન હોય. એસઆઈ એટલે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, એસઆઈ મીન્સ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, અને સીઆઈ મીન્સ કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. સ્પાર્ક ઇગ્નિશન મતલબ પેટ્રોલ એન્જિન અને સીઆઈ મતલબ કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન એટલે કે ડીઝલ એન્જિન. હવે એસઆઈ એન્જિન જે છે પહેલાં આપણે એની વાત કરીએ. મતલબ કોઈ પણ એન્જિન હોય તો આપણે એક વસ્તુ એ સમજીએ કે કોઈ પણ એન્જિન હોય, પેટ્રોલ એન્જિન હોય કે ડીઝલ એન્જિન હોય, કોઈ પણ એન્જિન હોય એની અંદર જે છે 4 પ્રોસેસ થતી હોય. કેટલી 4 પ્રોસેસ થતી હોય? 4 પ્રોસેસ, બરાબર છે. હવે કઈ 4 પ્રોસેસ થાય છે? તો પહેલાં પ્રોસેસનું કહું છું. આમાં પાછળ શબ્દ લખ્યો છે સ્ટ્રોક, એ તમે અત્યારે જોતા નહીં. તો પહેલી પ્રોસેસ છે સક્શન પ્રોસેસ, બીજી પ્રોસેસ જે છે એ કોમ્પ્રેશન પ્રોસેસ છે, બરાબર છે. ત્રીજી પ્રોસેસ જે છે એક્સપાન્શન પ્રોસેસ છે, અને ચોથી પ્રોસેસ છે એક્ઝોસ્ટ પ્રોસેસ છે. તો 4 પ્રોસેસ થઈ. પહેલી સક્શન, કોમ્પ્રેશન, એક્સપાન્શન અથવા તો પાવર સ્ટ્રોક. એક્સપાન્શનને બદલે આપણે શું કહી શકીએ? પાવર પણ કહી શકીએ. આપણે અહીંયા જે છે એવું સમજી લેવું જોઈએ કે એક્સપાન્શન મીન્સ પાવર સ્ટ્રોક થાય, બરાબર છે. તો એ એક્સપાન્શન જે છે એ પણ જે છે એને આપણે પાવર સ્ટ્રોક તરીકે પણ આપણે કહી શકીએ. તો આપણે એમાં અહીંયા સાઈડમાં લખી દઈએ પાવર, એટલે સમજી જવાનું તમારે કે પાવર સ્ટ્રોકની એક્સપાન્શન સ્ટ્રોક કયો અથવા તો જે છે એ પાવર સ્ટ્રોક બોથ આર આપણે સેમ થિંગ એવું સમજવાનું હોય, કારણ કે એમાં આપણને એક્સપાન્શન સ્ટ્રોકમાં આપણને પાવર મળે છે, બરાબર છે. હવે તો આપણે પહેલો સ્ટ્રોક જે છે સક્શન સ્ટ્રોક છે, બીજો છે કોમ્પ્રેશન સ્ટ્રોક છે, ત્રીજો છે એક્સપાન્શન છે, અને ચોથો છે એક્ઝોસ્ટ છે. આ તમને જેમ તમારું નામ યાદ છે, અડધી રાત્રે કોઈ નામ પૂછે છે તો તમને જે છે એ નામ ખબર છે, એમાં ભૂલ નથી થતી. એવી રીતે તમને આ 4 પ્રોસેસ, સ્ટ્રોકની વાત અત્યારે જવા દે, 4 પ્રોસેસ જે છે તમને ખબર હોવી જોઈએ. સક્શન, કોમ્પ્રેશન, પાવર, એક્ઝોસ્ટ. સક્શન, કોમ્પ્રેશન, પાવર, એક્ઝોસ્ટ. આ તમને યાદ રહી જવી જોઈએ સિક્વન્સ. તો આ જે 4 પ્રોસેસ થઈ સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ, એ 4 પ્રોસેસ 4 સ્ટ્રોકમાં થાય તો એને 4 સ્ટ્રોક એન્જિન કહેવાય. આ 4 પ્રોસેસ 2 સ્ટ્રોકમાં થાય તો એને 2 સ્ટ્રોક એન્જિન કહેવાય. ક્લિયર? 4 પ્રોસેસ 4 સ્ટ્રોકમાં થાય. સક્શન પ્રોસેસ માટે એક અલગ સ્ટ્રોક હોય જેને આપણે કહીએ સક્શન સ્ટ્રોક. સક્શન પ્રોસેસ માટે જેનો એક અલગ સ્ટ્રોક હોય તો એને કહીએ સક્શન સ્ટ્રોક. કોમ્પ્રેશન પ્રોસેસ માટે બીજો એક સ્ટ્રોક, સેપરેટ સ્ટ્રોક હોય તો આપણે એને કહીએ કોમ્પ્રેશન સ્ટ્રોક. એ જ રીતે એક્સપાન્શન અથવા તો પાવર જે છે એક્સપાન્શન પ્રોસેસ છે જેમાં આપણે પાવર મળે છે એના માટે અલગ સેપરેટ સ્ટ્રોક હોય તો એને આપણે કહેવાય પાવર સ્ટ્રોક અથવા તો એક્સપાન્શન સ્ટ્રોક. અને એક્ઝોસ્ટ પ્રોસેસ જે છે એના માટે સેપરેટ સ્ટ્રોક હોય, ધેન ઇટ ઇઝ વી કેન સે ઇટ્સ એ એક્ઝોસ્ટ સ્ટ્રોક અથવા તો એનો જે છેલ્લો સ્ટ્રોક કે આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક કહીએ. તો આ 4 સ્ટ્રોક જે છે એ 4 પ્રોસેસ માટે સેપરેટ હોય તો આપણે એને કહી શકીએ કે એ જે છે એ 4 સ્ટ્રોક એન્જિન છે. હવે એસઆઈ એન્જિનની આપણે જો વાત કરીએ તો એસઆઈ એન્જિન એટલે કે જેમાં આપણે પેટ્રોલને ફ્યુલ તરીકે આપણે કમ્બશન કરીએ છીએ. હવે જે છે આપણે થોડીક એક બીજી વાત પણ આપણે જે છે એ સમજીએ કે હવે અહીંયા આપણે જો રીડ કરીએ તો આમાં લખે છે ઇટ ઇઝ ધ એન્જિન, બરાબર છે. કે અહીંયા એસઆઈ એન્જિનમાં જે છે એમાં આપણે પેટ્રોલ યુઝ કરીએ છીએ તો એમાં શું હોય છે કે ઓપરેશન ઇઝ કમ્પ્લીટેડ ઇન 4 સ્ટ્રોક્સ
બરાબર છે. ઓપરેશન જે છે એ 4 સ્ટ્રોકમાં એ પૂરું થાય. બરાબર છે. ઓપરેશન આખું 4 સ્ટ્રોકમાં પૂરું થાય છે. અને પિસ્ટન અથવા તો આપણે એમ કહેવાય કે જે 2 રિવોલ્યુશન જે છે એ પિસ્ટનના ક્રેન્કશાફ્ટના એમાં આખી સાયકલ પૂરી થાય છે. હવે દરેક સ્ટ્રોક જે છે આ ખાસ સમજો, અમે અંડરલાઇન કરું છું, દરેક સ્ટ્રોક 180 ડિગ્રીની જે છે ને રોટેશનમાં કમ્પ્લીટ થતો હોય છે. ક્રેન્કશાફ્ટની 180 ડિગ્રીની રોટેશન છે એમાં જે છે એ આખો સ્ટ્રોક કમ્પ્લીટ થતો હોય છે. હવે આપણે જે છે આપણે સમજીએ કે આ ક્રેન્કશાફ્ટ જે છે, આ ક્રેન્કશાફ્ટ જે છે એની આખી રોટેશન, એક આખો રોટેશન પૂરું કરે તો કેટલા ડિગ્રી થાય? 360 ડિગ્રી થાય. 360 ડિગ્રી જે છે એ એક રોટેશનમાં હોય. હવે પિસ્ટન જે છે આપણે સપોઝ અહીંયા જે છે પિસ્ટન આપણે દોરીએ, આ પિસ્ટન જે છે અને આ એની જે છે પોઝિશન જે છે એ TDC આપણે ધારો કે અહીંયા લખીએ છીએ TDC. બરાબર. હવે આ પિસ્ટન જે છે એનું BDC જે છે સપોઝ જે છે આપણે એક અહીંયા સમજીએ કે આ સપોઝ એનું BDC છે. બરાબર છે. તો આ લખીએ છીએ આપણે BDC. તો આ TDC થયું અને આ BDC થયું. હવે આ જે વર્ટિકલ ડિસ્ટન્સ જે છે બેનની વચ્ચેનું સાઈડમાં જે છે આને આપણે શું કહીએ છીએ? સ્ટ્રોક કહીએ છીએ, જે આપણે ખબર છે. હવે પિસ્ટન જ્યારે TDC થી BDC તરફ આવશે અને BDC તરફથી TDC તરફ જશે એટલે સ્ટ્રોક થશે 2. TDC થી નીચે આવશે BDC તરફ એટલે પહેલો સ્ટ્રોક, અને નીચેથી પાછું ઉપર જશે એટલે બીજો સ્ટ્રોક, એટલે 2 સ્ટ્રોક થાય. બરાબર છે. 2 સ્ટ્રોક ટૂંકમાં એટલે કે 2 સ્ટ્રોક બરાબર શું થાય છે? તો કે 1 રિવોલ્યુશન. બરાબર છે. એક આખો જે છે રિવોલ્યુશન કમ્પ્લીટ થાય ક્રેન્કશાફ્ટનો, તેમાં કેટલા સ્ટ્રોક હોય છે? 2 રિવોલ્યુશન એ હોય છે. બરાબર છે. તો અહીંયા જે છે આપણે જોઈએ તો પિસ્ટન TDC થી નીચે આવશે BDC તરફ અને BDC થી પાછું ઉપર જશે એટલે 2 સ્ટ્રોક પૂરા થશે. અને ક્રેન્કશાફ્ટના કેટલા રિવોલ્યુશન હશે? 1 રિવોલ્યુશન. અને 1 રિવોલ્યુશન બરાબર કેટલા ડિગ્રી થાય છે? તો એના બરાબર થાય છે 360 ડિગ્રી થાય છે. જેની આપણે ખબર છે કે એક રિવોલ્યુશનમાં 360 ડિગ્રી એ હોય છે. એનો મતલબ એમ થયો કે ભાઈ એક રિવોલ્યુશન બરાબર 360 ડિગ્રી, એક સ્ટ્રોક બરાબર 2 સ્ટ્રોક બરાબર 1 રિવોલ્યુશન. તો એક સ્ટ્રોક બરાબર કેટલા ડિગ્રી થાય? તો કે 1 સ્ટ્રોક બરાબર 1 સ્ટ્રોક બરાબર આપણે કહેશું કે એ થશે 180 ડિગ્રી થશે. 180 ડિગ્રી એક સ્ટ્રોક જે છે એમાં થશે. મતલબ કે પિસ્ટન જ્યારે TDC થી BDC તરફ આવશે તો એક સ્ટ્રોક એમાં ક્રેન્કની રોટેશન 180 ડિગ્રીની હશે. અને 180 ડિગ્રી એટલે શું થયું? અડધો આટો છે. ધારો કે આ જે છે આપણે ઘડિયાળમાં આપણે જ્યારે 12 વાગ્યા હોય ત્યારે કાંટો જે છે એ 12 ઉપર જ હોય, મોટો કાંટો, અને એ જ્યારે ફરીને 6 ઉપર આવે, એ ઘડિયાળમાં 12 ઉપરનો મોટો મિનિટ કાંટો જ્યારે ફરીને 6 ઉપર આવે, અથવા તો નાનો કાંટો લે પણ ટૂંકમાં 12 ઉપરનો કાંટો 6 ઉપર આવે તો એ 180 ડિગ્રી કહેવાય. અથવા તો એને એમ કહેવાય અડધું રિવોલ્યુશન પૂરું કર્યું કહેવાય. અડધો આંટો પૂરો થયો. અને ફરીને જ્યારે 6 થી ઉપર પાછો 12 ઉપર જ્યારે પહોંચે ત્યારે એ આખો 360 ડિગ્રી જે છે રોટેશન એ ઘડિયાળના મિનિટ કાંટાની પૂરી થઈ કહેવાય. અને આપણે એમ કહી શકીએ કે એમાં જે છે એક રિવોલ્યુશન પૂરું થયું. એ જ રીતે અહીંયા આપણે સમજવાનું છે કે પિસ્ટન જે છે જ્યારે TDC થી BDC તરફ આવે એટલે એ અડધો આંટો પૂરો થશે ક્રેન્કશાફ્ટનો, અને એ વખતે એ ક્રેન્કશાફ્ટની 180 ડિગ્રીની રોટેશન પૂરી થઈ કહેવાશે. અને પિસ્ટન જ્યારે જે છે 2 સ્ટ્રોક પૂરા કરશે એટલે કે ફરી જ્યારે BDC થી TDC તરફ જશે ત્યારે બીજા 180 ડિગ્રીની રોટેશન પૂરી થશે. એટલે કે એક રિવોલ્યુશન પૂરું થશે અને એમાં સ્ટ્રોક 2 પૂરા થશે. એટલે હવે આપણે એટલું સમજવાનું રહ્યું, અત્યાર સુધી જે આપણે સમજ્યા એમાં આપણે એટલું સમજ્યા કે 4 પ્રોસેસ દરેક એન્જિનમાં હોય, પછી 2 સ્ટ્રોક હોય કે 4 સ્ટ્રોક હોય, પેટ્રોલ હોય કે ડીઝલ હોય, કોઈ પણ એન્જિન કોઈ પણ ફ્યુલ હોય. બરાબર છે. એમાં 4 પ્રોસેસ થાય જ છે. હવે 4 પ્રોસેસ 4 સ્ટ્રોકમાં થાય તો એને 4 સ્ટ્રોક એન્જિન કહેવાય. 4 પ્રોસેસ 2 સ્ટ્રોકમાં થાય તો એને 2 સ્ટ્રોક એન્જિન કહેવાય. પ્રોસેસ 4 થશે પણ એ કેટલા સ્ટ્રોકમાં થાય છે એ મહત્ત્વનું છે. 4 એવું નથી કે 2 સ્ટ્રોકમાં 2 જ પ્રોસેસ થશે. 2 સ્ટ્રોકમાં પણ અહીંયા જે 4 પ્રોસેસ આપી, સક્શન, કોમ્પ્રેશન, પાવર અથવા તો એક્સપાન્શન અને એક્ઝોસ્ટ, આ 4 પ્રોસેસ એ 2 સ્ટ્રોકમાં પણ થશે અને 4 પ્રોસેસ 4 સ્ટ્રોકમાં પણ થશે.
પણ 4 સ્ટ્રોકમાં આ 4 પ્રોસેસ માટે એક સેપરેટ સ્ટ્રોક આપી દીધો સક્શન માટે. સક્શન સ્ટ્રોક, કોમ્પ્રેશન પ્રોસેસ માટે કોમ્પ્રેશન સ્ટ્રોક, એક્સપાન્શન પ્રોસેસ માટે એક્સપાન્શન સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક પ્રોસેસ માટે એક્ઝોસ્ટ સ્ટ્રોક. જ્યારે 2 સ્ટ્રોક એન્જિનમાં આ 4 પ્રોસેસ માટે 2 સ્ટ્રોક જ એને મળશે. એનો મતલબ કે એક હારે 2 પ્રોસેસ થતી હશે, જે આપણે ભવિષ્યમાં આગળ જોવાના છીએ. તો અત્યારે આપણે ફરીથી કોઈ પણ એન્જિન હોય, કોઈ પણ ફ્યુલ હોય, પેટ્રોલ એન્જિન હોય કે ડીઝલ એન્જિન હોય, 4 સ્ટ્રોક હોય કે 2 સ્ટ્રોક હોય, 4 પ્રોસેસ થાય: સક્શન, કોમ્પ્રેશન, પાવર, એક્ઝોસ્ટ. હવે એક મુદ્દો એ સમજ્યા. બીજો મુદ્દો આપણે એ સમજ્યા કે એક રિવોલ્યુશનમાં 360 ડિગ્રી હોય અને 4 સ્ટ્રોક એન્જિનમાં એક રિવોલ્યુશનમાં 2 સ્ટ્રોક થાય. એ પછી અને 2 સ્ટ્રોકમાં પણ 2 સ્ટ્રોક જ થાય. એક રિવોલ્યુશનમાં એન્જિન કોઈ પણ હોય, સ્ટ્રોક હંમેશા 2 જ લાગે. પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ આવે અને બીડીસીથી ટીડીસી તરફ જાય. એન્જિન 2 સ્ટ્રોક હોય કે 4 સ્ટ્રોક હોય, પેટ્રોલ હોય કે ડીઝલ હોય, એક રિવોલ્યુશનમાં સ્ટ્રોક હંમેશા 2 હોય અને દરેક સ્ટ્રોક 180 ડિગ્રીનો હોય. દરેક સ્ટ્રોક 180 ડિગ્રીનો હોય એટલે કે 180 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 360 ડિગ્રી થાય. અને 360 ડિગ્રી થાય એટલે એક રિવોલ્યુશન પૂરી થાય. એટલે કે એક રિવોલ્યુશનમાં 2 સ્ટ્રોક હોય, 180 ડિગ્રીનો એક સ્ટ્રોક. અને એક સ્ટ્રોક ક્યારે પૂરો થાય કે પિસ્ટન જ્યારે એની ટીડીસીથી બીડીસી તરફ જાય ત્યારે એક સ્ટ્રોક થાય, અથવા તો બીડીસી તરફથી ટીડીસી તરફ જાય તો પણ એક સ્ટ્રોક પૂરો થાય. ટૂંકમાં એક ડેડ સેન્ટરથી બીજા ડેડ સેન્ટર તરફ જાય એટલે એક સ્ટ્રોક થયો કહેવાય. અથવા તો 180 ડિગ્રીનું રોટેશન, બેમાંથી કોઈ પણ તમે આપણે એને કહી શકીએ. એક સ્ટ્રોક એટલે ટીડીસીથી બીડીસી તરફની મૂવમેન્ટ અથવા તો ક્રેન્ક શાફ્ટની 180 ડિગ્રીની રોટેશન. 180 ડિગ્રીની રોટેશન એટલે પણ એક સ્ટ્રોક થશે. બરાબર છે. તો આ બધી વસ્તુ જે આપણે વારંવાર રિપીટ કરી છે યાદ રાખજો. અને આ વિડીયો કે લેક્ચર પતે પછી તરત જ તમે ફરીવાર પણ જે છે આ વસ્તુ જે છે એ રિવાઇઝ કરી લેજો. બીજી ત્રીજી વખત આ જ વિડીયો જે છે એ યુટ્યુબ ઉપર પણ અપલોડ કરીશ હું. અત્યારે જે આપણે જોઈએ છે એનું પેરેલલમાં હું રેકોર્ડિંગ પણ કરું છું, એટલે પેરેલલમાં આપણે એને યુટ્યુબ પર પણ અપલોડ કરીશ. તમે પાછળથી પણ આ વસ્તુ જોઈ શકશો. બરાબર છે. તો આપણે આ બેઝિક વસ્તુ આપણે જોઈ. ત્યાર પછીની જે છે હવે આપણે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનું વર્કિંગ જે છે એ આપણે ડિટેલમાં જોઈએ. તો 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન જે છે એ કઈ રીતે કામ કરે. તો અહીંયા જે છે તમને ABCD આ 4 જે છે એ આકૃતિ દેખાય છે. એમાં લખ્યું છે ઇન્ટેક, બીમાં લખ્યું છે કોમ્પ્રેશન, એમાં જે છે એ તમને આપણે એક મિનિટ, હા, એમાં જે છે અહીંયા આપણે લખેલું છે ઇન્ટેક. બરાબર છે. બીમાં લખેલું છે કોમ્પ્રેશન, સીમાં લખેલું છે પાવર અને ડીમાં લખ્યું છે એક્ઝોસ્ટ. તો જે આપણે વાત કરી કે 4 પ્રોસેસ છે, હવે અમુક સિનોનિમ્સ છે એટલે સમાનાર્થી શબ્દ. હવે પહેલાં આપણે ઇન્ટેક હોય તો એને સક્શન તરીકે પણ ઓળખી શકીએ, એટલે ઇન્ટેક અથવા સક્શન, કોમ્પ્રેશન, પાવર, એક્ઝોસ્ટ. જે આપણે 4 વાત કરી પ્રોસેસ, તમને એ સિક્વન્સ તમને મોઢે થઈ જવી જોઈએ. સક્શનનું બીજું નામ છે ઇન્ટેક, કોમ્પ્રેશન, પાવરની જગ્યાએ ઘણીવાર એક્સપાન્શન પણ વપરાય. તો આ એ સિમિલર જ વસ્તુ સમજવી કે ઇન્ટેક અથવા તો સક્શન. તો પહેલી ફિગર છે સક્શન પ્રોસેસની છે, બીજી છે કોમ્પ્રેશન પ્રોસેસની છે, ત્રીજી છે પાવર સ્ટ્રોક દેખાડે છે, ચોથું એક્ઝોસ્ટ સ્ટ્રોક દેખાડે છે. વન બાય વન સમજીએ. તો પહેલાં આપણે ફિગરને ખાલી એમને એમ સમજીએ કે અહીંયા જે છે ડાબી બાજુ જે છે એર અને ફ્યુલ એવું દેખાડેલું છે. આ પેટ્રોલ એન્જિન છે. આ એસઆઈ એન્જિન મીન્સ શું? એસઆઈ એન્જિન મીન્સ કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. અને સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એટલે કે જેમાં સ્પાર્ક પ્લગ હોય એ. અને સ્પાર્ક પ્લગ શેમાં હોય તો કે સ્પાર્ક પ્લગ પેટ્રોલ એન્જિનમાં જ હોય. બરાબર છે. તો આ વસ્તુ આપણે જાણીએ છીએ. તો આ પેટ્રોલ એન્જિનની વાત ચાલે છે. બરાબર છે. એસઆઈ એન્જિન એટલે આપણે એવું સમજી લેવાનું કે એસઆઈ એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિન. એ જ રીતે સીઆઈ એન્જિનની વાત થાય તો સમજી લેવાનું કે ડીઝલ એન્જિનની વાત છે. તો અત્યારે આપણે એસઆઈ એન્જિન કહીએ છીએ એટલે એ પેટ્રોલ એન્જિનની વાત ચાલે છે. તો પેટ્રોલ એન્જિન હોય અને ડીઝલ એન્જિન એ બંનેનું વર્કિંગમાં થોડા ડિફરન્સીસ છે. એ આપણે આગળ છેલ્લે પણ જોશું તફાવત, એનો ડિફરન્સ. પણ અત્યારે આપણે પેટ્રોલ એન્જિનની વાત કરીએ છીએ. તો પેટ્રોલ એન્જિનમાં અહીંયા જે છે એક એરો જે દેખાડેલો છે ઉપરના ભાગે, બરાબર છે, એને જે કહેવાય આપણે ઇન્ટેક. બરાબર છે. ઇન્ટેક મેનિફોલ્ડ આખો ત્યાં હોય. ઇન્ટેક મેનિફોલ્ડ, INTAKE ઇન્ટેક મેનિફોલ્ડ. આ થઈ ગયું ઇન્ટેક મેનિફોલ્ડ. ઇન્ટેક મેનિફોલ્ડ હોય. બરાબર છે. કે એટલે આખું એ
ઇન્ટેક મેનિફોલ્ડમાં ફોલ્ડર ડી રહી ગયો, ઇન્ટેક મેનિફોલ્ડ. તો ઇન્ટેક મેનિફોલ્ડ જે છે એમાં સક્શન જે થાય છે, સક્શન અથવા તો ઇન્ટેક જે પ્રોસેસ થાય છે એમાં આગળ કાર્બ્યુરેટર આવી ગયું, પછી જે છે મિક્સિંગ ચેમ્બર આવી ગયું, આખી બધું થ્રોટલ વાલ્વ ને બધું આખી મિકેનિઝમ અંદર આવી ગઈ કહેવાય. એ આપણે ડિટેલમાં આગળ જોવાના છીએ. પણ પેટ્રોલ એન્જિનમાં સૌથી મહત્ત્વનો મુદ્દો ફરીને કહું છું, સૌથી મહત્ત્વનો જે બાબત છે એ છે કે પેટ્રોલ એન્જિનમાં ઇન્ટેક પ્રોસેસમાં હંમેશા એર અને ફ્યુલ બંને દાખલ થાય. પેટ્રોલ એન્જિનમાં ઇન્ટેકમાં એટલે કે સક્શન પ્રોસેસ દરમિયાન, ઇન્ટેક પ્રોસેસ દરમિયાન એર અને ફ્યુલ બંને દાખલ થાય, એનું મિશ્રણ જે છે એ દાખલ થાય. એટલે આ ખાસ વસ્તુ યાદ રાખજો, કારણ કે ડીઝલ એન્જિનમાં માત્ર એર દાખલ થાય છે, જે આગળ આપણે જોશું. પેટ્રોલ એન્જિનમાં એર અને ફ્યુલ બંને દાખલ થાય, બરાબર છે, અને એ બંને મિશ્રણ થઈને દાખલ થાય. પછી એટલે અહીંયા આપણે એર અને ફ્યુલ લખેલું છે, એટલે તમારે પણ ખાસ યાદ રાખવાનું કે પેટ્રોલ એન્જિનમાં એર અને ફ્યુલ બંને દાખલ થાય છે, બરાબર છે. હવે અહીંયા જે ઉપરના ભાગે બે વાલ્વ દેખાડેલા છે, બ્રાઉન કલરના દેખાય છે, એમાં ડાબી બાજુનો જે વાલ્વ જે છે એ સક્શન વાલ્વ છે, જમણી બાજુનો વાલ્વ જે છે એ એક્ઝોસ્ટ વાલ્વ છે, બરાબર છે. એ જ રીતે ને પિસ્ટન દેખાડેલો છે, પછી પિસ્ટનની નીચે કનેક્ટિંગ રોડ છે, ક્રેન્ક છે, અને યલો કલરની જે એક રિંગ જેવું દેખાય છે નીચેના ભાગે, બરાબર છે, એટલે સ્લાઇડ આછી ક્રીમ કલર જેવું, એ ક્રેન્ક શાફ્ટ આખો રાઉન્ડ કરેલો છે. આપણે જે છે એને આપણે એરો કરીને દેખાડીએ તો એ જે છે ક્રેન્ક શાફ્ટ છે, એને આપણે CS લખીએ છીએ અહીંયા, ક્રેન્ક શાફ્ટ, બરાબર ટૂંકમાં. તો ક્રેન્ક શાફ્ટ દેખાડેલો છે, અને એ હંમેશા ક્લોકવાઇઝ ડિરેક્શનમાં અહીંયા દેખાડેલું છે, ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ થાય છે, બરાબર છે. હવે પિસ્ટન રેસિપ્રોકેટ થાય. હવે તમને બધાને ખ્યાલ છે કે આપણે જ્યારે તમે નાળિયેર પાણી પીધું હોય તો એમાં પણ જે છે તમે જે સ્ટ્રો અંદર દાખલ કરી અને આપણે એક વેક્યુમ ક્રિએટ કરીએ છીએ આપણા મોઢાની અંદર, બરાબર છે, સક્શન ઇફેક્ટ ક્રિએટ કરીએ છીએ. તો શું થાય છે કે નાળિયેર જેની અંદર રહેલું પાણી, નાળિયેર પાણી સીધું આપણા મોઢામાં સુધી પહોંચે છે. પછી આપણે કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય અને સ્ટ્રોની મદદથી પીતા હોય તો પણ આપણે અનુભવ છે, આપણે એક મોઢાની અંદર એક એક ખેંચાણ ઊભું કરીએ છીએ, વેક્યુમ ક્રિએટ થાય છે. એટલે મોઢાની અંદર પ્રેશર ઘટે છે, અને પ્રેશર ઘટે એટલે શું થાય કે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ હંમેશા કોઈ પણ ફ્લુઇડ જે છે એ ફ્લો કરે. તો આ વસ્તુ આપણે જાણીએ છીએ. સેમ વસ્તુ અહીંયા પણ આપણને જોવા મળે. કઈ રીતે જોવા મળે? તો આમાં જે છે પિસ્ટન જે છે અત્યારે જો સેજ નીચે એરો કર્યો છે અહીંયા જે છે એ આપણે એક બ્લેક એરો નીચેના ભાગે દેખાડેલો છે. એ પિસ્ટન નીચે તરફ મૂવ થવાનું શરૂ થયો છે. જો રોટેશન પણ ક્લોકવાઇઝ શરૂ થઈ ગઈ છે, એટલે કે પિસ્ટન ઉપર તો TDC તરફ, ઉપરની પોઝિશનમાં TDC તરફથી નીચેની તરફ જશે, એટલે એ પિસ્ટન નીચે આવશે, એટલે આખું અંદર જે છે પિસ્ટનના ઉપરના ભાગે એક વેક્યુમ ક્રિએટ થશે. એક આપણે હોળીમાં પણ જે છે પિચકારી ધૂળેટીમાં રમતા હોય તો આપણે શું કરીએ કે પાણીમાં બોળીએ અને એનો પ્લન્જર જે છે એ આપણે ખેંચીએ એટલે શું થાય કે અંદર પાણી દાખલ થાય છે. આ બેસ્ટ એક્ઝામ્પલ તમને જોવા મળશે કે જે ધૂળેટીમાં પિચકારીથી આપણે રંગ જે છે અથવા તો પાણી ભરીએ છીએ પિચકારીમાં, તો આપણે પહેલાં એનો પ્લન્જર જે છે સાવ ક્યાં હોય તો એની જે એનો જે આગળનો કોનિકલ ભાગ છે ત્યાં સુધી ઉપર હોય, પછી આપણે ખેંચીએ પાછળની બાજુ આપણી સાઈડ, એટલે શું થાય કે અંદર પાણી અને અથવા તો કલર જે લિક્વિડ ફોર્મમાં હોય એ અંદર દાખલ થાય છે. અને એ જ રીતે જ્યારે આપણે પાછળથી ધક્કો મારીએ ત્યારે એ પાછો ફોર્સથી બહાર નીકળે છે, બરાબર છે, પાછું આપણે ભરીએ છીએ. તો એ જે અંદર આવે છે કઈ રીતે? તો એ અંદર પણ પિસ્ટન અને સિલિન્ડરની જ એરેન્જમેન્ટ છે. તો એ જ્યારે જમણી બાજુ એ અથવા તો ટૂંકમાં આપણે આપણી બાજુ ખેંચીએ છીએ તો શું થાય છે કે અંદર એક વેક્યુમ ક્રિએટ થાય છે. વેક્યુમ ક્રિએટ થાય એટલે અંદર પ્રેશર ઘટી જાય છે, અને પ્રેશર ઘટી જાય છે તો આપણે એને જેમાં બોળેલું છે પાણીમાં, ડોલમાં અથવા તો કોઈ વેસલમાં, તો એમાં એટમોસ્ફેરિક પ્રેશર લાગે છે, વાતાવરણનું દબાણ લાગે છે. અને વેક્યુમ એટલે એવું પ્રેશર કે જે વાતાવરણથી ઓછું દબાણ હોય. તો હંમેશા ઓછું દબાણ હોય ત્યાં ઊંચા દબાણ તરફથી ફ્લુઇડ ફ્લો થાય.
એટલે એટમોસ્ફેરિક પ્રેશર કરતાં વેક્યુમ પ્રેશર ઓછું હશે, બિલો એટમોસ્ફેરિક હશે, એટલે એ પાણી પિચકારીમાં દાખલ થાય છે, પાણી અથવા કલર. સેમ વસ્તુ અહીંયા પણ જ્યારે પિસ્ટન ઉપરથી નીચે જ્યારે મૂવ થશે એ વખતે પિસ્ટનના ઉપરના ભાગે વેક્યુમ ક્રિએટ થશે, બરાબર છે. પ્રેશર એકદમ ઘટી જશે, અને પ્રેશર ઘટી જશે એટલે એ વખતે સક્શન વાલ્વ જે છે એ પણ પહેલાંના વખતના શરૂઆતના એન્જિનમાં પ્રેશર ડિફરન્સના કારણે વાલ્વ નીચે આવતો, પણ હવે તો આપણે કેમ શાફ્ટનો ઉપયોગ કરીએ છીએ, કેમનો ઉપયોગ કરીએ છીએ, રોકર આર્મની મદદથી એ પિસ્ટન નીચે આવશે, અને એ વખતે અંદર પ્રેશર ઓછું હશે એટલે ડાબી બાજુથી એટલે જે આપણે વાત કરી કે ઇન્ટેક મેનિફોલ્ડથી, એ ડાબી બાજુથી એર અને ફ્યુલ જે છે એ ખેંચાઈને અંદર આવશે, એની જાતે આવશે, બરાબર છે. અને આ પ્રોસેસ ક્યાં સુધી ચાલુ રહેશે? તો પિસ્ટન જે છે એ જ્યારે પોતાની જે એનું બીડીસી હશે, ટીડીસીથી જે છે અહીંયા જે છે આપણે સપોઝ કોઈ એક પોઝિશન આપણે વિચારીએ કે એવી બીડીસીની પ્રોસેસ, આ એનો બીડીસીનો પોઈન્ટ છે, તો એ બીડીસી જ્યાં સુધી પિસ્ટન નીચે આવશે અને એ વખતે ક્રેન્ક ક્યાં હશે? તો એ વખતે ક્રેન્ક જે છે એ પણ જે છે એમ સીધું, આપણે જે ઘડિયાળના કાંટાની વાત કરીને, જે 6 વાગ્યા ઉપર કાંટો કેવો સીધો વર્ટિકલ હોય, 12 વાગ્યામાં પણ વર્ટિકલ હોય અને 6 વાગ્યામાં પણ સ્ટ્રેટ હોય એકદમ. એ જ રીતે પિસ્ટન અને સિલિન્ડર ધારો કે એક સીધી લાઇનમાં હોય, જ્યાં નીચે જે આપણે દાખલે, ધારો કે આ ક્રેન્ક છે અને આ રેડ દોર્યું જે છે એ ધારો કે એ કનેક્ટિંગ રોડ છે, અને એ વખતે જે છે એ આપણે અહીંયા બીજો કલર આપણે યુઝ કરીએ, સપોઝ જે છે આ જે છે એ આ ક્રેન્ક છે, ગ્રીન જે છે મેં અત્યારે સાઈડમાં દોર્યું એ ક્રેન્ક છે, અને રેડ છે એ કનેક્ટિંગ રોડ છે. અને ક્રેન્ક શાફ્ટ ક્યાં હોય? તો નીચે હોય. ક્રેન્ક શાફ્ટ ક્યાં હશે? નીચે હશે. જે આ તો નીચે ક્રેન્ક શાફ્ટ હોય, એની ઉપર ગ્રીન ક્રેન્ક હોય, અને એની ઉપર રેડ જે છે પિસ્ટન હોય, ત્યારે ટીડીસી ઉપર હોય, બધું એક સીધી લીટીમાં હોય, બરાબર છે. અને ત્યારે પિસ્ટન ટીડીસી ઉપર હશે. અને આ હવે જ્યારે બીડીસી પર ક્યારે હશે? તો ક્રેન્ક શાફ્ટ જે છે એ ધારો કે ક્રેન્ક શાફ્ટ અહીંયા જ છે, બરાબર છે, આ ક્રેન્ક શાફ્ટ જ છે, પણ ક્રેન્ક નીચેના ભાગે હશે, ક્રેન્ક હશે એ નીચેના ભાગે હશે, અને જે છે એ પિસ્ટન જે છે, તો પિસ્ટન જે છે એ આવી રીતે ઉપરના ભાગે હશે, બરાબર છે, પણ હશે સ્ટ્રેટ જ લાઇનમાં. તો આ પોઝિશનમાં જે છે આ રેડ જે છે એ પિસ્ટન છે અથવા તો કનેક્ટિંગ રોડ દેખાડે છે, અને ગ્રીન છે એ ક્રેન્ક છે, બરાબર છે. તો એ નીચે હશે, તો આ જે પોઝિશનમાં જે છે એ બીડીસી, આ બીડીસીની પોઝિશન દેખાડે છે, બરાબર છે. આ જે છે જમણી બાજુનું જે છે પોઝિશન જે છે એ દેખાડે છે, બીડીસીની પોઝિશન દેખાડે છે, અને ડાબી બાજુની જે પોઝિશન દેખાડે છે એ દેખાડે છે ટીડીસીની પોઝિશન દેખાડે છે. એમાં ગ્રીન જે છે એ ક્રેન્ક સમજવાનું છે, અને રેડ જે છે ઉપરનો ભાગ જે છે એને આપણે એ કનેક્ટિંગ રોડ અને પિસ્ટનની એસેમ્બલી સમજવાની છે, બરાબર છે. તો અહીંયા પિસ્ટન ઉપરથી નીચે આવશે એટલે સક્શનના કારણે એર અને ફ્યુલ દાખલ થશે. ક્યાં સુધી? તો પિસ્ટન બીડીસી પર આવશે ત્યાં સુધી. એટલે રોટેશન કેટલી થશે? 180 ડિગ્રીની રોટેશન ક્રેન્કશાફ્ટની 180 ડિગ્રીની હશે, અને આપણે એક સ્ટ્રોક પૂરો થયો એમ કહેવાશે. હવે શું થશે? તો એક સ્ટ્રોક જો અહીંયા પૂરો થશે, બરાબર છે, અને પછી જે છે પાછું પિસ્ટન હવે નીચેથી, હવે ફિગર નંબર બી જુઓ, બી કોમ્પ્રેશન બાજુમાં, તો એમાં શું થાય છે? તો હવે પિસ્ટન જે છે એ પાછો એ આવી રીતે એક ક્લોકવાઇઝ રોટેશન ચાલુ કરે છે. હવે પિસ્ટન નીચેથી ઉપર જશે. ક્રેન્કશાફ્ટની રોટેશન, પિસ્ટનની રોટેશન નહીં, સોરી, પણ ક્રેન્કશાફ્ટની રોટેશન સ્ટાર્ટ થઈ, અને એ વખતે પિસ્ટન ક્યાં જશે? તો પિસ્ટન જે છે ઉપરની બાજુએ જશે. પિસ્ટન જે છે એ ઉપરની બાજુએ જશે, અને પિસ્ટન ઉપર જશે એટલે શું થશે કે એની અંદર અગાઉના સ્ટ્રોકમાં જે એર અને ફ્યુલનું મિશ્રણ દાખલ થયું છે એના પર દબાણ આવશે, દબાણ આવશે. જેમ આપણે પિચકારીમાં પાછળથી પાછો પ્લન્જરને લઈ જઈએ તો એ અંદર પાણી ભર્યું છે એના પર દબાણ આપતું હોય છે, એમ આની અંદર પણ એર અને ફ્યુલ દાખલ થયું છે એના પર દબાણ આવશે. દબાણ આવશે એટલે શું થશે કે એનું કોમ્પ્રેશન થશે, અને કોમ્પ્રેશન થશે એટલે એનું પ્રેશર વધશે, અને એ પ્રેશર પાછું વધી જશે. કોના કરતાં? એટમોસ્ફેરિક પ્રેશર કરતાં એનું પ્રેશર વધી જશે. એટલે આ વાલ જે ખુલ્લો હતો ડાબી બાજુ, એ ઉપરનો ડાબી બાજુનો વાલ હવે બંધ થઈ જશે. એ બંધ થઈ જશે એટલે શું થશે કે હવે બંને વાલ બંધ છે, ઉપરના બંને વાલ બંધ છે. એટલે અંદર જે એર અને ફ્યુલ દાખલ થયું હતું એ અંદર જ રહેશે, પણ એના પર દબાણ વધશે, કોમ્પ્રેશન પ્રોસેસ થઈ. એટલે આ સ્ટ્રોકને કહેવાય છે કોમ્પ્રેશન સ્ટ્રોક. પહેલા સ્ટ્રોકને સક્શન સ્ટ્રોક એટલા માટે કહેવામાં આવે છે કે એમાં સક્શન થાય છે, ઇન્ટેક પ્રોસેસ કહેવાય છે. એટલા માટે સક્શન કે ઇન્ટેક કહેવામાં આવે છે કે એમાં ફ્યુલ અને એર દાખલ થાય છે.
કોમ્પ્રેશન એટલા માટે કહેવામાં આવે છે કે એમાં કોમ્પ્રેશન થાય છે એર અને ફ્યુલનું. તો એર અને ફ્યુલનું અહીંયા કોમ્પ્રેશન થશે અને કોમ્પ્રેશન થશે એટલે શું થશે કે વોલ્યુમ ઘટે છે. તમે ઓટો સાયકલ જે છે એ આપણે તમે જોઈ હશે તો ઓટો સાયકલમાં જે છે એ કોમ્પ્રેશન પ્રોસેસમાં શું થાય તો પ્રેશર વધે અને વોલ્યુમ ઘટે. હંમેશા આપણે કોમ્પ્રેશન પ્રોસેસમાં શું થાય દબાણ વધે અને કદ ઘટે. તો કદ અહીંયા જે આખું વોલ્યુમ હતું જે જેટલું આખું પિસ્ટન નીચે હતું ત્યારે એ વોલ્યુમ હવે ઘટી ગયું અને દબાણ વધ્યું. હવે દબાણ વધ્યું એટલે શું થયું કે પ્રેશર અને ટેમ્પરેચર બંને વધશે. પ્રેશર અને ટેમ્પરેચર બંને વધશે અને એ વખતે જો અહીંયા ઉપર જે છે સેન્ટરમાં જે છે એક આપણને ભાગ દેખાય છે એ જે છે એ શું છે તો એ જે છે એ સ્પાર્ક પ્લગ છે. એ છે સ્પાર્ક પ્લગ છે અને સ્પાર્ક પ્લગનું ફંક્શન શું છે તો સ્પાર્ક પ્લગ જે છે એ સ્પાર્કિંગનું કામ કરે છે. સ્પાર્ક પ્લગ જે છે એ સ્પાર્કિંગનું કામ કરે છે એટલે એ શું કરશે સ્પાર્ક કરશે. કોમ્પ્રેશન ક્યારે તો થિયરેટિકલી પ્રેક્ટિકલી વાત આપણે આગળ જોવાના છે પણ થિયરેટિકલી જ્યારે પિસ્ટન જે છે એ ટીડીસી પર પહોંચે એટલે કે કોમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થાય ત્યારે શું થાય કે ત્યારે એ સ્પાર્ક પ્લગનું સ્પાર્કિંગ થાય અને એ વખતે જો હવે સી નંબરની ફિગર જોઈએ ડાબી બાજુ જમણી બાજુ જેમાં પાવર સ્ટ્રોક છે તો સી બાજુ જોઈએ તો સ્પાર્ક થયેલો શું થયો કે આખું પેટ્રોલ સળગી અંદર પેટ્રોલ અને એરનું મિશ્રણ જે છે એનું કમ્બશન સ્ટાર્ટ થશે અને કમ્બશન સ્ટાર્ટ થશે એટલે શું થશે કે જે છે એ એકદમ વોલ્યુમ વધી જશે. એક શક્તિ એનર્જી જનરેટ થશે બરાબર છે પાવર જનરેટ થશે અને પાવર જનરેટ થશે વોલ્યુમ વધી જશે સડનલી પ્રેશર પણ વધશે અને પિસ્ટન ઉપર એક આમ છે ને જબરજસ્ત ધક્કો લાગશે ફોર્સ એપ્લાય થશે અને એ પાવર જનરેટ થયું એનાથી પિસ્ટન જે છે જો રેડ કલરનો એરો છે એ ફોર્સફુલી નીચે ધકેલાશે બરાબર છે એ ફોર્સફુલી નીચે ધકેલાશે એટલે પાવર મળશે અને એ વખતે શું થશે કે પિસ્ટન એ ટીડીસીથી પોતે બીડીસી તરફ નીચેની ડિરેક્શનમાં પોતે મૂવ થશે અને આ બાજુ નીચે ક્રેન્ક જે છે એની પણ રોટેશન થશે 180 ડિગ્રી માટે. જે એ આમ સ્ટ્રેટ હશે અને એ નીચેની બાજુએ આખી જે છે એનું જે છે આ એ 180 ડિગ્રી માટે એ રોટેશન થશે અને એ જે રોટેશન થશે એમાં શું મળશે આપણને પાવર સ્ટ્રોક 180 ડિગ્રી માટે મળશે. એક સ્ટ્રોક પૂરેપૂરો પાવરનો મળશે થિયરિટિકલી બરાબર છે અને એ વખતે એ પિસ્ટન પાછો ક્યાં આવશે ટીડીસીથી બીડીસી તરફ. પહેલાં ક્યાં હતો ટીડીસી પર હતો પહેલા સ્ટ્રોકમાં નીચે આવ્યો બીડીસી તરફ બીજા સ્ટ્રોકમાં કોમ્પ્રેશનમાં ક્યાં ગયો બીડીસીથી ટીડીસી તરફ ગયો ઉપર અને ત્રીજા સ્ટ્રોકમાં પાછો ક્યાં આવ્યો ટીડીસીથી બીડીસી તરફ આવ્યો એટલે દોઢ રિવોલ્યુશન પૂરું થયું. હવે પિસ્ટન નીચેની બાજુએ છે બીડીસી તરફ અને ત્યાંથી ઉપરની બાજુ થશે અને એમાં શું થશે કે હવે અંદર કમ્બશન પ્રોસેસ થિયરિટિકલ પૂરી થઈ ગઈ છે. કમ્બશન પ્રોસેસ એ થિયરિટિકલ એ પૂરી થઈ ગઈ છે ઉપરના ભાગે. હવે એમાં કોઈ કમ્બશન બાકી નથી રહ્યું થિયરિટિકલી. એકચ્યુઅલી આખી વસ્તુ અલગ છે આપણે આગળ જોવાના છે એટલે વારે ઘડી હું બોલું છું થિયરિટિકલ વાત છે બરાબર છે. એકચ્યુઅલ વસ્તુ જુદી હોય છે થોડીક એ પણ આપણે જોવાના છીએ આગળ. તો થિયરિટિકલ કમ્બશન પૂરું થઈ ગયું છે એમ આપણે માનીએ અને પછી હવે અંદર એક્ઝોસ્ટ ગેસીસ હોય છે જે આપણે સાયલેન્સરમાંથી ધુમાડો નીકળે છે અને એ એક્ઝોસ્ટ ગેસીસને આપણે શું કરવાનું હોય છે એને રિમૂવ કરવા પડે. તો એ કઈ રીતે રિમૂવ થાય તો એ ત્યાર પછીનો છેલ્લો સ્ટ્રોક કે જેમાં પિસ્ટન રોટેશનમાં હશે એની પાસે મોશન હશે ગતિ હશે એટલે પાછી ઉપર જશે મોમેન્ટમના કારણે. આપણે પંખો ચાલતો હોય રૂમમાં અને આપણે સ્વિચ બંધ કરીએ તો પંખો તરત બંધ નથી થતો પણ થોડો સમય ચાલુ રહે છે. તમે જે છે એ સાયકલને 3-4 પેડલ મારો પછી પેડલ બંધ કરી દો તો સાયકલ સીધી બંધ નથી થઈ જતી. એ એનું જે મોમેન્ટમ હોય છે ઇનર્શિયા એના કારણે થોડુંક તે આગળ જતી જ હોય છે ગતિના કારણે. એમ પિસ્ટન અહીંયા ફોર્સથી નીચે આવશે એ જ રીતે પાછો ઉપર પણ જશે. એ ઉપર જશે એ વખતે આ જમણી બાજુનો ચોથા નંબરની ફિગર ડી ફિગરમાં જમણી બાજુ જે છે એ આપણને જે વાલ દેખાય છે એ વાલ જે છે એ શું થશે તો એ વાલ જે છે ખુલી જશે. જો જમણી બાજુનો વાલ જે છે એ ખુલી જશે અને એ જે વાલ ખુલશે જેને એક્ઝોસ્ટ વાલ કહેવાય છે અને એ વખતે પિસ્ટન નીચેથી ઉપર જશે બીડીસીથી ટીડીસી તરફ એટલે પિસ્ટનનો ધક્કાના કારણે એ એક્ઝોસ્ટ ગેસીસ જે છે ઓરેન્જ કલરના જે દેખાય છે એ એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ શું થશે તો એ બધા એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ બહાર નીકળશે. અહીંયાથી બધા એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ બહાર નીકળવા મળશે બરાબર છે. તો એ જે એક્ઝોસ્ટ ગેસીસ જે બહાર નીકળશે એ પછી સાયલેન્સર દ્વારા એ એટમોસ્ફિયરમાં છોડી દેતા હોય છે અને પછી
પછી પિસ્ટન જ્યારે ઉપર TDC સુધી પહોંચશે ત્યાં સુધી બધા એક્ઝોસ્ટ ગેસીસ બહાર થિયરિટિકલ નીકળી જશે, એકચ્યુઅલ જુદું છે. અને એ પછી પિસ્ટન પાછો જ્યારે નીચે આવશે ત્યારે આખી સાયકલ પાછી એ રિપીટ થશે. એટલે પાછો કયો સ્ટ્રોક ચાલુ થશે? પાછો થશે એ ઇન્ટેક સ્ટ્રોક. બરાબર છે. પહેલાં સક્શન, કોમ્પ્રેશન, પાવર, એક્ઝોસ્ટ પતી જાય એટલે પાછો પિસ્ટન TDC ઉપર હશે, એક્ઝોસ્ટ ગેસીસ બધા બહાર નીકળી ગયા, પાછો પિસ્ટન નીચે આવશે એટલે પાછું સક્શન ચાલુ થશે. આમ ને આમ આ રિવોલ્યુશન, આ ચારેય પ્રોસેસ ચાલુ રહે, રિવોલ્યુશન જે છે એ ફરતા રહે અને ક્રેન્કશાફ્ટ ફરતો રહે એટલે આપણી જે વ્હીકલ હોય એને પણ આપણે ચોક્કસ દિશામાં ગતિ એ મળતી રહે. બરાબર છે. તો આ રીતે આજની આટલા આપણે જે કંઈ પણ આપણે સેક્શન જોયું એમાં પેટ્રોલ એન્જિનની આપણે વાત એ કરી. બરાબર છે. હવે તો આગળ ટૂંકમાં આપણે જોઈએ તો ઇન્ટેક્સ જે છે તો સક્શન પ્રોસેસ છે એમાં આમાં જમણી બાજુ સક્શન વાલ્વ દેખાડેલો છે. ડિપેન્ડ્સ, એવું ન હોય જરૂરી કે ડાબી બાજુ જ હોય. એટલે આપણે બધી વાત આપણે કરી ગયા. પછી કોમ્પ્રેશન સ્ટ્રોકમાં ઉપર એર અને ફ્યુલ કોમ્પ્રેશન થાય, પછી સ્પાર્ક પ્લગ દ્વારા જે છે એનું સ્પાર્કિંગ થવાથી જે છે એનું ઇગ્નિશન થાય, પછી પાવર સ્ટ્રોક મળે અને પાવર સ્ટ્રોક મળે પછી એક્ઝોસ્ટ સ્ટ્રોક આવે અને એક્ઝોસ્ટ સ્ટ્રોકમાંથી બધા એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ બહાર નીકળી જાય. બરાબર છે. તો આ ચારેય પ્રોસેસ જે છે એ એક સાયકલમાં પૂરી થાય. હવે ડીઝલ એન્જિનની આપણે વાત કરીએ તો ડીઝલ એન્જિનમાં શું ફેર હોય છે? તો 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન જે છે એમાં થોડોક ડિફરન્સ હોય છે. બરાબર છે. અને એ ડિફરન્સ જે છે એ એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. કઈ રીતે ડીઝલ એન્જિન કામ કરે છે, એમાં શું ડિફરન્સ હોય છે એની આપણે ડિટેલ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.